આજરોજ 3 પૂર્વ ધારાસભ્યોની હાજરીમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ તાપી જિલ્લામાં જનમંચ કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી એને વિધાનસભામાં વાંચવા આપવાની ખાતરી આપી હતી। લોકસભાના ઇલેક્શન બાદ ફરીથી નવા જોશ અને જુસ્સા સાથે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં થનાર ઇલેક્શનમાં પાર્ટીની ખોવાયેલી જમીન પાછી મેળવવા પ્રયત્ન કરી રહી છે। જે અંતર્ગત આજરોજ તાપીના સોનગઢ ખાતે જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વાલોડ, ડોલવણ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાથી પધારેલા કોંગ્રેસના કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળી તેને વિધાનસભામાં પાછા આપવાનું વચન આપ્યું હતું। ત્યારે આ પ્રસંગે નિઝર પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામિત, વ્યારાના પૂનાભાઈ ગામિત અને માંડવીના આનંદભાઈ ચૌધરી, તાપી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને મહિલા નેતામાં રેહાનાબેન ગામિત, અન્ય મહિલા આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી યુવા નેતા યુસુફભાઈ ગામિતે આ પ્રસંગે સોનગઢનું સરકારી હોસ્પિટલ મોટું બનાવવા, આદિવાસીઓની જમીન બચાવવા, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સમયસર આપવા જેવા અનેક મુદ્દા ઉઠાવ્યા હતા। જ્યારે અન્ય આગેવાનોએ સોનગઢ નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજનાનો ભ્રષ્ટાચાર સહિત અનેક પ્રશ્નોના તપાસની વાત કરી હતી। આ સાથે જ આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ પક્ષે તાપી જિલ્લામાં ધારાસભ્યો માત્ર નામના છે, જ્યારે કામ તો પ્રભારી મંત્રી અહીં આવીને તેમના મળતિયાઓને જ આપે છે એવો પણ આક્ષેપ કર્યો હતો। ટીબી અને કેન્સર થયેલા દર્દીઓને સમયસર સરકારી સહાય કેમ નથી આપવામાં આવતી? આવાસ યોજનાનો લાભ કેમ નિષ્પક્ષ દરેક વ્યક્તિને નથી આપવામાં આવતો? સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ શું રહેશે જેવા અનેક સવાલોના જવાબ આપતા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને આદિવાસી યુવા નેતા યુસુફ ગામે શું કહ્યું, આવો સાંભળીએ। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। જનમંચ કાર્યક્રમ દ્વારા આજ રોજ કોંગ્રેસ પાર્ટીએ આ વિસ્તાર એટલે કે સોનગઢ તાલુકાના તાપી જિલ્લાના જે લોકો છે એમના પ્રશ્નો સાંભળવાની કોશિશ કરી। લોકોએ ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી। સોનગઢ તાલુકાની વાત કરીએ તો સરકારી દવાખાનાનો સૌથી સળગતો પ્રશ્ન છે, કારણ કે આટલા મોટા તાલુકામાં દવાખાનાની સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે। એ સાથે અનેક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ ઉઠવા પામી રહ્યા છે। ટૂંક સમય પહેલાં આપણે જોયેલું કે સરકારી સાયકલો જે છે એ ધૂળ ખાતી અવસ્થામાં મળી આવી હતી। રોડ રસ્તાની હાલત ખરાબ છે। ત્યારે યુવા નેતા યુસુફભાઈ ગામિત આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે એમની પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે તેઓ પ્રજાને શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના કપિલાલ ન્યૂઝ, તાપી। સોનગઢને લગતા અનેક પ્રશ્નોને લઈને જે રજૂઆતો થઈ, આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક નેતા તરીકે આપ શું કરશો? અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરી છે। વારંવાર જે પડતર પ્રશ્ન છે એની વારંવાર અમે આંદોલનો કર્યા છે, પણ સરકારશ્રી અમારી વાતોને ધ્યાન આપતી નથી। ખાસ કરીને આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમારા સોનગઢ ખાતે આવ્યા જનમંચનો કાર્યક્રમ લઈને, અને એમાં અમે સોનગઢ તાલુકાના વેદાંતાનો પ્રશ્ન હોય, રેલવેનો પ્રશ્ન હોય, સોનગઢ સરકારી હોસ્પિટલનો મુદ્દો હોય, વ્યારામાં સરકારી હોસ્પિટલને ખાનગી કરવાનો જે આદિવાસી સમાજે લડત ઉઠાવી હતી એનો મુદ્દો હોય, એની સાથે જ્ઞાન સહાયકની વાત, ટોલ નાકાની વાત, વિવિધ પ્રશ્નોની અમે રજૂઆત કરી છે। જ્યારે અમે તાપી કલેક્ટર સુધી રજૂઆત કરતા અને સરકારના પ્રતિનિધિઓ અમને કોણીએ ગોળ લગાવતા, પરંતુ ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે વિરોધ પક્ષના નેતા અમારી વચ્ચે આવીને અમારા પ્રશ્નો સાંભળ્યા છે અને અમારા પ્રશ્નો વિધાનસભામાં રજૂ થશે। પાછલા દિવસોમાં જે રીતે કોંગ્રેસે આક્રમક થઈને અનેક આંદોલનો કર્યા હતા, તો અત્યારે કેમ કોંગ્રેસો કોઈ આંદોલન નથી ઉપાડી રહી? આ ચોમાસાની સિઝન છે અને આવનાર સમયમાં લોકસભા પછી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ખૂબ જ ઝડપથી કોંગ્રેસ આગળ વધી રહી છે। લોકોના પ્રશ્નને વાચા આપવા માટે રાહુલજી પદયાત્રાઓ કરી રહ્યા છે અને આવનાર દિવસમાં પણ તમે આજે પણ જોઈ શકશો કે સોનગઢમાં પણ જનમંચનો કાર્યક્રમ લઈને અમારા વિરોધ પક્ષના નેતા આજે અમારી વચ્ચે છે। આવનાર દિવસમાં પણ અમે વિરોધ પક્ષના નેતાઓ સાથે રસ્તા પર ઉતરીશું અને લોકોના પ્રશ્નને વાચા આપવા માટે હવે આંદોલનો થશે। સ્કોલરશીપને લઈને ખૂબ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। લોકોના આધાર કાર્ડ અપડેટ નથી થઈ રહ્યા। કલાકો સુધી ભણવાવાળા વિદ્યાર્થીઓ ઓફિસમાં બેઠા છે, એ અંગે આપ શું કહેશો? અમે મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે કે તમે એમની પૂરક વ્યવસ્થા કરી આપો ને ઝડપથી જે અમારા વિદ્યાર્થીઓ છે, આદિવાસી સમાજના લોકો છે, એમના આધાર કાર્ડ લિંક ઝડપથી તમે એમનું કામ પૂરું થાય એના માટે અલગથી વ્યવસ્થા ઊભી કરી આપો, એવી અમે રજૂઆત કરી છે। પરંતુ એ રજૂઆત પર અમારી સાંભળવામાં આવી નથી, એટલે માન્ય અમારા વિરોધ પક્ષના નેતાને એ પણ આજે રજૂઆત કરી છે। જી, ધન્યવાદ। આજ રોજ જનમંચ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય વિધાનસભાના કોંગ્રેસ પક્ષના જે નેતા છે એ સોનગઢ, તાપી જિલ્લાના સોનગઢ ખાતે ઉપસ્થિત થયા અને ઘણા પ્રશ્નો જે લોકોના હતા એ લોકોએ અહીં રજૂઆત પણ કર્યા।
લાંબા સમયથી એક સમયે તાપી જિલ્લો એટલે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પણ ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક પાર્ટી પીછેહટ કરી. પરંતુ આજે લોકસભાના ઇલેક્શન બાદ પાર્ટીમાં જ્યારે નવો જોમ જુસ્સો દેખાઈ રહ્યો છે, ત્યારે આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે ખરેખર હવે આવનાર સમયમાં નગરપાલિકા, સોનગઢ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, સરપંચની કેટલીક સીટો પર ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ કઈ રીતે પોતાની રણનીતિ નક્કી કરશે. અને સાથે ખૂબ જ ગંભીર આક્ષેપ થયો કે અહીંના જે ધારાસભ્ય છે 171ના કે 172ના, એમની જગ્યાએ પ્રભારી મંત્રી અહીં આવે છે અને જિલ્લામાં આવીને પોતાના માણસો સેટ કરીને, પોતાના કોન્ટ્રાક્ટરો સેટ કરીને કામ આપે છે લોકોને. તો એ પણ ખરેખર ખૂબ જ ગંભીર પ્રશ્ન કહી શકાય. ત્યારે આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે આ અંગે આગળ એવો શું વિગત આપવા માંગે છે. હું વિંદેશ્વરી શાહ, તાપી. સર, આવનાર સમયમાં તાપી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ જે છે એ કઈ રીતે રણનીતિ નક્કી કરીને આગળ વધશે? આજે સોનગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં તમામ વર્ગ વિસ્તારના લોકોએ પોતાના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફને ભ્રષ્ટાચારની હકીકતો મંચ પરથી ઉજાગર કરી છે. ગુજરાતની પ્રજા ટેક્સ આપે છે અને ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, બજેટ બને છે, એમાંથી જ મુખ્યમંત્રીથી લઈને ગામના તલાટી સુધીનો પગાર ચૂકવાય છે. એ જ ટેક્સના પૈસાથી વિકાસના કામો માટે પૈસા ફળવાય છે અને એમાં જ્યારે ચારે તરફ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ થતો હોય તો પ્રજા આજે ખૂબ આક્રોશમાં છે. સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ હોય, રસ્તા હોય, એના કામોમાં મોટા પાયે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અહીંયા વિકાસના કામોમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં આજે શિક્ષણની વ્યવસ્થા કથળી ગઈ છે. આજે અતિવૃષ્ટિ અને પૂરને કારણે જે નુકસાન થયું એનું આજ દિન સુધી કોઈ વળતર નથી મળ્યું. જળ, જંગલ, જમીન જે આદિવાસી સમાજનો પહેલો અધિકાર છે, એ ફોરેસ્ટ એક્ટના હજારો દાવા પેન્ડિંગ છે, પણ હજુ આદિવાસી સમાજને જમીન મળતી નથી. સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળતી. વેદાંતા જેવા મોટા પ્રોજેક્ટો આવી અને જે અહીંયા પર્યાવરણને, એની સંસ્કૃતિને, જમીનને નુકસાન કરવાના છે, એની સામે પણ લોકોનો આક્રોશ છે. અને ચારે તરફ રસ્તાના ખાડા એ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે છે. ત્યારે લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે કે અમે જે ટેક્સ ભરીએ છીએ, અમારા પૈસાનો ગેરવહીવટ થાય છે, એનો જવાબ આવનારા દિવસોમાં અમે રસ્તા પર ઉતરીને માગીશું. અને કોંગ્રેસ પક્ષનો પણ સંકલ્પ છે કે રસ્તા પરથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને ઉઠાવીશું. સર, અહીંયા જે પ્રભારી મંત્રી આવીને હસ્તક્ષેપ કરે છે અને એમના માનીતા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપે છે, એવી જે વાત છે, એ બાબતે કોંગ્રેસ પાર્ટી કોઈ સ્ટેન્ડ લેશે ખરું? તો એમનો આંતરિક પ્રશ્ન છે, પણ હું ગઈકાલે આવ્યો ને ઘણા મિત્રો વ્યારા ખાતે મળ્યા, એમણે જે હકીકતો રજૂ કરી કે અહીંયા વિકાસના કામો, જે ગ્રાન્ટો આવે છે, એના કોન્ટ્રાક્ટ આપવાની બાબતમાં ભાજપના નેતાઓની આંતરિક લડાઈ ચાલે છે. ક્યાંક ને ક્યાંક કમિશનના કજિયા ચાલે છે અને એના કારણે જ અનેક લોકોએ આક્ષેપ કર્યો કે સ્થાનિક ધારાસભ્યનું નથી ચાલતું અને પ્રભારી મંત્રી આવીને એના નિર્ણયો કરે છે. અરે હું માનું છું કે એમના કમિશનના કજિયા હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. સર, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, શું આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અહીં બી ગઠબંધન કરશે ખરી? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ડ્યુ છે. છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં લગભગ આજે જોઈએ તો 7,500 જેટલી ગ્રામ પંચાયતમાં વહીવટદારો છે, 72 જેટલી નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતમાં પણ વહીવટદાર છે. એટલે એક જોતા કહીએ તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે વહીવટદારોનું રાજ આખા ગુજરાતમાં ચાલતું થયું છે. સરકાર 2 વર્ષથી ચૂંટણીઓ પાછી ઠેલી રહી છે. ખબર નહીં એને શું કારણ છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ વહીવટ કરે, એના કરતાં એમના મળતિયા માનીતા વહીવટદારોથી એને શાસન ચલાવવું છે. અરે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણીઓ જાહેર થાય અને પ્રજાનો જનાદેશ